આકાશવાણી અમદાવાદ વડોદરા. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશના 77મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતની પ્રજાજોગ સંદેશ આપ્યો. પ્રસ્તુત છે આ સંદેશનો ગુજરાતી ભાવાનુવાદ. 140 કરોડ પરિવારજન, દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર. અને હવે ઘણા લોકોનો અભિપ્રાય છે કે જનસંખ્યાની દ્રષ્ટિથી પણ આપણે વિશ્વમાં નંબર 1 પર છીએ. આટલો મોટો વિશાળ દેશના મારા 140 કરોડ ભાઈ બહેન, પરિવારજન આજે સ્વતંત્રતા દિનનું પર્વ મનાવી રહ્યા છે. હું દેશના કોટી કોટી જનોને, દેશ અને દુનિયામાં ભારતને પ્રેમ કરનારા, ભારતનું સન્માન કરનારા, ભારતનું ગૌરવ કરનારા કોટી કોટી જનોને સ્વતંત્રતાના આ મહાન પવિત્ર પર્વની અનેક શુભકામનાઓ પાઠવું છું. મારા પ્રિય પરિવારજનો, પૂજ્ય બાપુના નેતૃત્વમાં અસહયોગનું આંદોલન, સત્યાગ્રહની ચળવળ અને ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા અગણિત વીરોના બલિદાન, તે પેઢીમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે દેશની સ્વતંત્રતાના આંદોલનમાં પોતાનું યોગદાન ન આપ્યું હોય. હું આજે દેશની સ્વતંત્રતાની લડાઈમાં જેમણે યોગદાન આપ્યું છે, બલિદાનો આપ્યા છે, ત્યાગ કર્યો છે, તપશ્ચર્યા કરી છે, તે બધાને આદરપૂર્વક નમન કરું છું, તેમને અભિનંદન આપું છું. આજે 15 ઓગસ્ટ મહાન ક્રાંતિકારી અને આધ્યાત્મ જીવનના ઋષિતુલ્ય પ્રણેતા મહર્ષિ અરવિંદની 150મી જયંતિ પૂર્ણ થઈ રહી છે. આ વર્ષ સ્વામી દયાનંદ સરસ્વતીની 150મી જયંતિનું વર્ષ છે. આ વર્ષ રાણી દુર્ગાવતીની 500મી જયંતિનો ખૂબ જ પવિત્ર અવસર છે, જે સમગ્ર દેશ ખૂબ જ ધામધૂમથી ઉજવનાર છે. આ વર્ષ મીરાબાઈ, ભક્તિયુગની શિરમોર મીરાબાઈના 525 વર્ષનું પણ આ પાવન પર્વ છે. આ વખતે 26 જાન્યુઆરી જે ઉજવીશું તે આપણા ગણતંત્ર દિવસની 75મી વર્ષગાંઠ હશે. અનેક રીતે, અનેક અવસર, અનેક સંભાવનાઓ, રાષ્ટ્ર નિર્માણમાં જોડાયેલા રહેવા માટે પળ પળ નવી પ્રેરણા, પળ પળ નવી ચેતના, પળ પળ સપના, પળ પળ સંકલ્પ. કદાચ આનાથી મોટો અવસર ન હોઈ શકે. મારા પ્રિય પરિવારજનો, આ વખતે પ્રાકૃતિક આપત્તિએ દેશના અનેક હિસ્સામાં અકલ્પનીય સંકટ પેદા કર્યું છે. જે પરિવારોએ આ સંકટના કારણે સહન કર્યું છે, હું એ બધા પરિવારજનો પ્રતિ મારી સંવેદના પ્રગટ કરું છું. અને રાજ્ય, કેન્દ્ર સરકાર મળીને તે બધા સંકટોથી મુક્ત થઈને ફરીથી ઝડપી ગતિથી આગળ વધશે તે વિશ્વાસ અપાવું છું. મારા પ્રિય પરિવારજનો, ગત કેટલાક સપ્તાહ ઈશાન ભારતમાં, વિશેષ કરીને મણિપુરમાં અને હિન્દુસ્તાનના પણ અન્ય કેટલાક ભાગોમાં, પરંતુ વિશેષ કરીને મણિપુરમાં જે હિંસાનો દોર ચાલ્યો, અનેક લોકોએ પોતાનું જીવન ખોવું પડ્યું. મા દીકરીઓના સન્માન સાથે ચેડા થયા. પરંતુ કેટલાક દિવસથી સતત શાંતિના સમાચાર આવી રહ્યા છે. દેશ મણિપુરના લોકો સાથે છે. મણિપુરના લોકોએ છેલ્લા કેટલાક દિવસથી જે શાંતિ જાળવી રાખી છે, તે શાંતિના પર્વને આગળ વધારે અને શાંતિથી જ સમાધાનનો રસ્તો નીકળશે. અને રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને તે સમસ્યાના સમાધાન માટે ભરપૂર પ્રયાસો કરતી રહી છે અને કરતી રહેશે. મારા પ્રિય પરિવારજનો, જ્યારે આપણે ઇતિહાસની તરફ નજર કરીએ છીએ તો ઇતિહાસમાં કેટલીક પળો એવી આવે છે જે પોતાની અમીટ છાપ છોડીને જાય છે અને તેનો પ્રભાવ સદીઓ સુધી રહે છે. અને ક્યારેક શરૂઆતમાં તે ઘણો નાનો લાગે છે, નાની ઘટના લાગે છે, પરંતુ તે અનેક સમસ્યાની જડ બની જાય છે. આપણને યાદ છે, 1200 વર્ષ પહેલાં આ દેશ પર આક્રમણ થયું. એક નાનકડા રાજ્યના રાજાનો પરાજય થયો.
પરંતુ ત્યારે ખબર પણ નહોતી કે એક ઘટના ભારતને 1000 વર્ષની ગુલામીમાં ફસાવી દેશે અને આપણે ગુલામીમાં જકડાતા ગયા. જે આવ્યું તે લૂંટતું ગયું. જેને મન થયું આપણા પર આવીને સવાર થઈ ગયા. કેવો વિપરીત કાળ રહ્યો હશે તે 1000 વર્ષનો. મારા પ્રિય પરિવારજનો, ઘટના નાનકડી કેમ ન હોય, પરંતુ 1000 વર્ષ સુધી પ્રભાવ છોડીને જાય છે. પરંતુ આજે આ વાતનો ઉલ્લેખ હું એટલા માટે કરવા માંગુ છું કે ભારતના વીરોએ આ કાળખંડમાં કોઈ ભૂભાગ એવો નહોતો, કોઈ સમય એવો નહોતો જ્યારે તેઓએ દેશની સ્વતંત્રતાની જ્યોતને પ્રગટાવેલી ન રાખી હોય, બલિદાનની પરંપરા ન બનાવી હોય. મા ભારતી બેડીઓમાંથી મુક્ત થવા માટે ઊભી થઈ ગઈ હતી, જંજીરોને હલાવી રહી હતી, અને દેશની નારી શક્તિ, યુવા શક્તિ, દેશના ખેડૂતો, દેશના ગામડાના લોકો, શ્રમિકો, કોઈ હિન્દુસ્તાની એવો નહોતો જે સ્વતંત્રતાના સપનાને લઈને જીવતા ન હોય. સ્વતંત્રતાને પામવા માટે, મર મિટવા માટે તૈયાર થનારી એક મોટી સેના તૈયાર થઈ ગઈ હતી. જેલોમાં યુવાની વિતાવી દેનાર અનેક મહાપુરુષ આપણા દેશની સ્વતંત્રતાને, આ ગુલામીની બેડીઓને તોડવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. મારા પ્રિય પરિવારજનો, જનચેતનાનું તે વ્યાપક રૂપ, ત્યાગ અને તપશ્ચર્યાનું તે વ્યાપક રૂપ, જનજનની અંદર એક નવો વિશ્વાસ જગાવનારી તે પળ, છેવટે 1947માં દેશ સ્વતંત્ર થયો. 1000 વર્ષની ગુલામીમાં સેવેલા સપના દેશવાસી પૂરા કરતા દેખાયા. સાથીઓ, હું 1000 વર્ષ પહેલાંની વાત એટલા માટે કરી રહ્યો છું. હું જોઈ રહ્યો છું, ફરી એકવાર દેશ સામે અવસર આવ્યો છે. એવા કાળખંડમાં આપણે જીવી રહ્યા છીએ, એવા કાળખંડમાં આપણે પ્રવેશ કર્યો છે, અને તે આપણું સૌભાગ્ય છે કે ભારતના એવા અમૃતકાળમાં આ અમૃતકાળનું પહેલું વર્ષ છે. ક્યાં તો આપણે યુવાનીમાં જીવી રહ્યા છીએ, કાં તો મા ભારતીની ગોદમાં જન્મ લઈ ચૂક્યા છીએ. અને આ કાળખંડ, મારા શબ્દોને લખીને રાખો, મારા પ્રિય પરિવારજનો, આ કાળખંડમાં આપણે જે કરીશું, જે કદમ ઉઠાવીશું, જેટલો ત્યાગ કરીશું, તપશ્ચર્યા કરીશું, સર્વજન હિતાય સર્વજન સુખાય, એક પછી એક નિર્ણય લઈશું, આવનારા 1000 વર્ષનો દેશનો સ્વર્ણિમ ઇતિહાસ તેનાથી અંકિત થનારો છે. આ કાળખંડમાં ઘટનારી ઘટનાઓ આગામી 1000 વર્ષ માટે તેનો પ્રભાવ ઉત્પન્ન કરનારી છે. ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળેલો દેશ પંચપ્રણને સમર્પિત થઈને એક નવા આત્મવિશ્વાસ સાથે આજે આગળ વધી રહ્યો છે. નવા સંકલ્પોને સિદ્ધ કરવા માટે તે પૂરા મનથી જોડાઈ રહ્યો છે. મારી ભારત માતા, જે ક્યારેક ઊર્જાનું સામર્થ્ય હતી, પરંતુ રાખના ઢગલામાં દટાયેલી હતી, તે ભારતમાં 140 કરોડ દેશવાસીઓના પુરુષાર્થથી, તેની ચેતનાથી, તેની ઊર્જાથી ફરી એકવાર જાગૃત થઈ ચૂકી છે. મા ભારતી જાગૃત થઈ ચૂકી છે. અને હું સ્પષ્ટ જોઈ રહ્યો છું દોસ્તો, આ જ કાળખંડમાં છેલ્લા 9-10 વર્ષમાં આપણે અનુભવ કર્યો છે. વિશ્વભરમાં ભારતની ચેતના પ્રત્યે, ભારતના સામર્થ્ય પ્રત્યે એક નવું આકર્ષણ, નવો વિશ્વાસ, નવી આશા ઉત્પન્ન થઈ છે. અને આ પ્રકાશપુંજ જે ભારતમાંથી ઉઠ્યો છે, તે વિશ્વને તેને પોતાના માટે જોતી નજર આવી રહી છે. વિશ્વને એક નવો વિશ્વાસ જન્મી રહ્યો છે. આપણું સૌભાગ્ય છે. કેટલીક એવી ચીજો આપણી પાસે છે જે આપણા પૂર્વજોએ આપણને વારસામાં આપી છે અને વર્તમાન કાળખંડે ઘડી છે. આજે આપણી પાસે ડેમોગ્રાફી છે, આજે આપણી પાસે ડેમોક્રેસી છે, આજે આપણી પાસે ડાયવર્સિટી છે. ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ડાયવર્સિટીની આ ત્રિવેણી ભારતના દરેક સપનાને સાકાર કરવાનું સામર્થ્ય રાખે છે. આજે પૂરા વિશ્વમાં ત્યાં વિશ્વની ઉંમર ઢળી રહી છે, ઢળાવ પર છે, ત્યારે ભારત યુવાની તરફ ઉર્જાવાન થઈને આગળ વધી રહ્યું છે. કેટલો મોટો ગૌરવનો કાળખંડ છે કે આજે 30થી ઓછી આયુની જનસંખ્યા
વિશ્વમાં સર્વાધિક ક્યાંય છે તે મારી ભારતમાંની ગોદમાં છે, મારા દેશમાં છે. અને 30 વર્ષથી ઓછી ઉંમરના નવજવાનો હોય, મારા દેશ પાસે હોય, કોટી કોટી ભુજાઓ હોય, કોટી કોટી મસ્તિષ્ક હોય, કોટી કોટી સપના, કોટી કોટી સંકલ્પ હોય, તો ભાઈઓ બહેનો, મારા પ્રિય પરિવારજનો, આપણે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકીએ છીએ. મારા પ્રિય પરિવારજનો, દેશનું ભાગ્ય એવી ઘટનાઓ બદલી નાખે છે, આ સામર્થ્ય દેશના ભાગ્યને બદલી નાખે છે. ભારત 1000 વર્ષની ગુલામી અને આવનારા 1000 વર્ષના ભવ્ય ભારતના વચ્ચેના પડાવ પર આપણે ઊભા છીએ. એક એવી સંધિ પર આપણે ઊભા છીએ, અને આથી હવે આપણે ન ઊભા રહેવાનું છે, ન દુવિધામાં જીવવાનું છે. મારા પ્રિય પરિવારજનો, આપણે ખોવાયેલી તે વારસાનું ગર્વ કરતાં કરતાં, ખોવાયેલી સમૃદ્ધિને પ્રાપ્ત કરતાં કરતાં આપણે ફરી એકવાર, અને એ વાત માની લેજો, આપણે જે પણ કરીશું, આપણે જે પણ કદમ ઉઠાવીશું, આપણે જે પણ નિર્ણયો લઈશું, તે આગામી 1000 વર્ષ સુધી આપણી દિશા નિર્ધારિત કરવાના છે, ભારતના ભાગ્યને લખવાના છે. હું આજે મારા દેશના નવજવાનોને, મારા દેશના દીકરા દીકરીઓને એ અવશ્ય કહેવા માંગીશ, જે સૌભાગ્ય આજે મારા યુવાનોને મળ્યું છે, આવું સૌભાગ્ય કદાચ કોઈને મળે છે, જે તમને મળ્યું છે. અને આથી આપણે ગુમાવવાનું નથી. યુવા શક્તિ પર મારો ભરોસો છે. યુવા શક્તિમાં સામર્થ્ય છે, અને આપણી નીતિઓ, રીતિઓ પણ તે યુવા સામર્થ્યને વધુ બળ આપવા માટે છે. આજે મારા યુવાઓએ દુનિયામાં પહેલા 3 સ્ટાર્ટઅપ ઇકોનોમી સિસ્ટમમાં ભારતને સ્થાન અપાવી દીધું છે. વિશ્વના યુવાનોને આશ્ચર્ય થઈ રહ્યું છે. ભારતના આ સામર્થ્ય અંગે, ભારતની આ તાકાત જોઈને. આજે દુનિયા ટેકનોલોજીથી ચાલે છે, અને આવનારો યુગ ટેકનોલોજીથી પ્રભાવિત રહેવાનો છે. અને ત્યારે ટેકનોલોજીમાં ભારતની જે પ્રતિભા છે, તેની એક નવી ભૂમિકા રહેવાની છે. સાથીઓ, હું ગત દિવસોમાં G20 શિખર પરિષદમાં બાલી ગયો હતો, અને બાલીમાં દુનિયાના સમૃદ્ધ દેશ, દુનિયાના વિકસિત દેશો પણ તેમના વડાઓ મને ભારતની ડિજિટલ સફળતા માટે બારીકાઈથી જાણવા માટે ઈચ્છુક હતા. પ્રત્યેક પ્રશ્ન પૂછતું હતું, અને જ્યારે હું તેમને કહેતો હતો, ભારતે જે કમાલ કરી છે ને, તે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ સુધી સીમિત નથી. ભારત જે કમાલ કરી રહ્યું છે, મારા ટિયર 2, ટિયર 3 શહેરના યુવાનો પણ આજે મારા દેશનું ભાગ્ય ઘડી રહ્યા છે. નાના નાના સ્થાનોના મારા નવજવાન, અને હું આજે ઘણા વિશ્વાસ સાથે કહું છું, દેશનું આજે સામર્થ્ય નવું નજરે આવી રહ્યું છે. અને તેને હું કહું છું, આપણા નાના શહેરો આકાર અને વસ્તીમાં નાના હોઈ શકે છે. આ આપણા નાના શહેર, આપણા નગરો આકાર અને વસ્તીમાં નાના હોઈ શકે છે, પરંતુ આશા અને આકાંક્ષા, પ્રયાસ અને પ્રભાવમાં કોઈનાથી સહેજે ઉતરતા નથી. તે સામર્થ્ય તેમની અંદર છે. નવી એપ, નવા સોલ્યુશન, ટેકનોલોજી, ડિવાઇસ અને રમતગમતની દુનિયા જુઓ. કયા બાળકો છે? ઝૂંપડીઓમાંથી નીકળેલા બાળકો આજે રમતગમતની દુનિયામાં પરાક્રમ દેખાડી રહ્યા છે. નાના ગામના નાના નગરોના નવજવાન, આપણા દીકરા દીકરીઓ આજે કમાલ દેખાડી રહ્યા છે. તમે જુઓ, મારા દેશની 100 જેટલી શાળાઓ એવી છે, જેના બાળકો સેટેલાઇટ બનાવીને સેટેલાઇટ છોડવાની તૈયારી કરી રહ્યા છે. આજે હજારો ટિંકરિંગ લેબ નવા વૈજ્ઞાનિકોનું ગર્ભધાન કરી રહી છે. આજે હજારો ટિંકરિંગ લેબ લાખો બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજીની રાહ પર આગળ વધવા માટે પ્રેરણા આપી રહી છે. હું મારા દેશના નવજવાનોને કહેવા ઈચ્છું છું, અવસરોની ખોટ નથી. તમે જેટલા અવસર ઈચ્છશો, આ દેશ આકાશથી પણ વધુ અવસર તમને દેવાનું સામર્થ્ય રાખે છે. હું આજે લાલ કિલ્લાના શિખર પરથી મારી દેશની માતા બહેનો, મારા દેશની દીકરીઓને હૃદયથી અભિનંદન આપવા માંગુ છું. દેશ આજે જ્યાં પહોંચ્યો છે,
એમાં વિશેષ શક્તિ જોડાઈ રહી છે મારી માતાઓ બહેનોના સામર્થ્યની. આજે દેશ પ્રગતિની રાહ પર ચાલી નીકળ્યો છે તો હું મારા ખેડૂત ભાઈ બહેનોને પણ અભિનંદન આપવા માંગુ છું. આ તમારો જ પુરુષાર્થ છે, આ તમારો જ પરિશ્રમ છે કે દેશ આજે કૃષિ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. હું મારા મજદૂરોને, મારા શ્રમિકોને, મારા પ્રિય પરિવારજનો, આવા કોટી કોટી સમૂહોને આજે હું નમન કરું છું, તેમને અભિનંદન આપું છું. દેશ આજે જે આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે, વિશ્વની તુલના કરનારા સામર્થ્ય સામે નજર આવી રહ્યો છે, તેની પાછળ મારા દેશના મજદૂરોનો, મારા દેશના શ્રમિકોનું ઘણું મોટું યોગદાન છે. આજે સમય કહે છે કે લાલ કિલ્લાના શિખર પરથી હું તેમને અભિનંદન આપું, તેમનું અભિવાદન કરું. અને આ મારા પરિવારજનો, 140 કરોડ દેશવાસી, મારા આ શ્રમિકોનું, લારી ગલ્લાવાળાનું, શાક ફૂલ વેચનારાઓનું આપણે સન્માન કરીએ છીએ. મારા દેશને આગળ વધારવામાં, મારા દેશને પ્રગતિની નવી ઊંચાઈ પર લઈ જવામાં પ્રોફેશનલોની બહુ મોટી ભૂમિકા છે, વધતી રહી છે. ચાહે વૈજ્ઞાનિકો હોય, ચાહે એન્જિનિયરો હોય, ડોક્ટર હોય, નર્સો હોય, શિક્ષકો હોય, આચાર્યો હોય, યુનિવર્સિટી હોય, ગુરુકુળ હોય, દરેક મા ભારતીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પોતાની પૂરી શક્તિથી પ્રયાસરત છે. મારા પ્રિય પરિવારજનો, રાષ્ટ્રીય ચેતના તે એક એવો શબ્દ છે જે આપણને ચિંતાઓથી મુક્ત કરી રહ્યો છે. અને આજે તે રાષ્ટ્રીય ચેતના એ સિદ્ધ કરી રહી છે કે ભારતનું સૌથી મોટું સામર્થ્ય બન્યું છે ભરોસો. ભારતનું સૌથી મોટું સામર્થ્ય બન્યો છે વિશ્વાસ. જન જનમાં આપણો વિશ્વાસ, જન જનનો સરકાર પર વિશ્વાસ, જન જનનો દેશના ઉજ્જવળ ભવિષ્ય પર વિશ્વાસ, અને વિશ્વનો પણ ભારત પ્રત્યે વિશ્વાસ. આ વિશ્વાસ આપણી નીતિઓનો છે, આપણી રીતિઓનો છે. ભારતના ઉજ્જવળ ભવિષ્યને જે નિર્ધારિત મજબૂત કદમોથી આપણે આગળ વધારી રહ્યા છીએ તેનો છે. ભાઈઓ બહેનો, મારા પ્રિય પરિવારજનો, એ વાત નિશ્ચિત છે કે ભારતનું સામર્થ્ય અને ભારતની સંભાવનાઓ વિશ્વાસની નવી બુલંદીઓને પાર કરવાની છે. અને આ વિશ્વાસની નવી બુલંદીઓ નવા સામર્થ્યને લઈને ચાલશે. આજે દેશમાં G20 શિખરના આતિથ્યનો ભારતને અવસર મળ્યો છે. અને છેલ્લા 1 વર્ષથી ભારતના દરેક ખૂણામાં જે રીતે G20ના અનેક એવા આયોજન થયા, અનેક કાર્યક્રમ થયા છે, તેણે દેશના સામાન્ય માનવીના સામર્થ્યથી વિશ્વને પરિચિત કરાવ્યું છે. ભારતની વિવિધતાનો પરિચય કરાવ્યો છે. ભારતની ડાયવર્સિટીને દુનિયા આશ્ચર્યથી જોઈ રહી છે. અને તેના કારણે ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું છે. ભારતને જાણવાની, સમજવાની ઈચ્છા જાગી છે. તે જ રીતે તમે જુઓ, નિકાસ. આજે ભારતની નિકાસ કઈ ઝડપથી વધી રહી છે. અને હું કહેવા માંગુ છું, દુનિયાના નિષ્ણાતો આ બધા માપદંડોના આધારે કહે છે કે હવે ભારત અટકવાનું નથી. દુનિયાની કોઈ પણ રેટિંગ એજન્સીઓ ભારતનું ગૌરવ કરી રહી છે. કોરોના કાળ પછી વિશ્વ એક નવી રીતે વિચારવા લાગ્યું છે. અને હું વિશ્વાસ સાથે જોઈ રહ્યો છું કે જે રીતે દ્વિતીય મહાયુદ્ધ પછી, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી દુનિયામાં એક નવા વર્લ્ડ ઓર્ડરે આકાર લીધો હતો, હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે કોરોના પછી એક નવો વિશ્વક્રમ, એક નવો ગ્લોબલ ઓર્ડર, એક નવું જીઓપોલિટિકલ ઇક્વેશન તે બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. જીઓપોલિટિકલ ઇક્વેશનની બધી વ્યાખ્યાઓ બદલાઈ રહી છે, પરિભાષાઓ બદલાઈ રહી છે. અને મારા પ્રિય પરિવારજનો, તમને ગૌરવ થશે કે બદલતા વિશ્વને આકાર આપવામાં આજે મારા 140 કરોડ દેશવાસીઓ, તમારું સામર્થ્ય નજરે આવી રહ્યું છે. તમે નિર્ણાયક વળાંક પર ઊભા છો. અને કોરોના કાળમાં ભારતવાસીઓએ દેશને જે રીતે આગળ વધાર્યું છે, દુનિયાએ આપણા સામર્થ્યને જોયું છે,
જ્યારે દુનિયાની પુરવઠા શૃંખલા વેરવિખેર થઈ ગઈ હતી, મોટી મોટી અર્થવ્યવસ્થાઓ પર દબાણ હતું, તે સમયે પણ આપણે કહ્યું હતું કે આપણે વિશ્વનો વિકાસ જોવો છે તો તે માનવ કેન્દ્રિત હોવો જોઈએ, માનવ સંવેદનાઓથી ભરેલો હોવો જોઈએ, અને ત્યારે સમસ્યાઓનું સાચું સમાધાન નીકળશે. અને કોવિડે આપણને શીખવાડ્યું છે અથવા વિવશ કર્યા છે, પરંતુ માનવીય સંવેદનાઓને છોડીને આપણે વિશ્વનું કલ્યાણ નહીં કરી શકીએ. આજે ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બની રહ્યું છે. ભારતની સમૃદ્ધિ, વારસો આજે દુનિયા માટે એક અવસર બની રહ્યો છે. ગ્લોબલ ઇકોનોમી, ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતની સહભાગિતા. હું પાક્કા વિશ્વાસ સાથે કહું છું કે આજે ભારતમાં જે પરિસ્થિતિઓ પેદા થઈ છે, આજે ભારત જે કમાયું છે, તે દુનિયામાં સ્થિરતાની ગેરંટી લઈને આવ્યું છે. દોસ્તો, હવે ન તો આપણા મનમાં, ન 140 કરોડ મારા પરિવારજનોના મનમાં, અને ન તો દુનિયાના મનમાં કોઈ ઇફ્સ અને બટ્સ છે. વિશ્વાસ બની ચૂક્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, હવે દડો આપણી તરફ છે. આપણે અવસર જવા દેવો ન જોઈએ. આપણે અવસર ન છોડવો જોઈએ. ભારતમાં હું દેશવાસીઓનું એટલા માટે પણ અભિનંદન કરવા માંગુ છું કે મારા દેશવાસીઓમાં એક નિરક્ષીર વિવેક કરવાનું સામર્થ્ય છે, સમસ્યાઓના મૂળને સમજવાનું સામર્થ્ય છે. અને આથી વર્ષ 2014માં મારા દેશવાસીઓએ 30 વર્ષના અનુભવ પછી નક્કી કર્યું કે દેશને આગળ લઈ જવો હોય તો સ્થિર સરકાર જોઈએ, મજબૂત સરકાર જોઈએ, પૂર્ણ બહુમતીવાળી સરકાર જોઈએ. અને દેશવાસીઓએ એક મજબૂત અને સ્થિર સરકાર બનાવી છે. અને 3 દાયકા સુધી અનિશ્ચિતતાનો જે કાળ હતો, જે અસ્થિરતાનો કાળ હતો, જે રાજકીય વિવશતાઓથી દેશ જકડાયેલો હતો, તેનાથી મુક્તિ મળી. મારા પ્રિય પરિવારજનો, દેશ પાસે આજે એવી સરકાર છે જે સર્વજન હિતાય, સર્વજન સુખાય, દેશના સંતુલિત વિકાસ માટે સમયની પળે પળ અને જનતાની પાઈ પાઈ, જનતાની ભલાઈ માટે અર્પી રહી છે. અને મારી સરકાર, મારા દેશવાસીઓનું માન એક વાત સાથે જોડાયેલું છે. આપણા પ્રત્યેક નિર્ણય, આપણી પ્રત્યેક દિશા, તેનો એક જ માપદંડ છે: નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ. અને રાષ્ટ્ર પ્રથમ આ જ દૂરગામી પરિણામ, સકારાત્મક પરિણામ ઉત્પન્ન કરનારું છે. દેશમાં મોટા સ્તર પર કામ થઈ રહ્યું છે, પરંતુ હું કહેવા માંગીશ કે વર્ષ 2014માં તમે એક મજબૂત સરકાર બનાવી. અને હું કહું છું કે વર્ષ 2014માં અને વર્ષ 2019માં તમે એક સરકાર ફોર્મ કરી તો મોદીમાં રિફોર્મ કરવાની હિંમત આવી. તમે એવી સરકાર ફોર્મ કરી તો મોદીમાં રિફોર્મ કરવાની હિંમત આવી. અને જ્યારે મોદીએ એક પછી એક રિફોર્મ કર્યા તો મારા બ્યુરોક્રસીના લોકો, મારા લાખો હાથ પગ, જે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે સરકારના ભાગ તરીકે કામ કરી રહ્યા છે, તેમણે બ્યુરોક્રસીને ટ્રાન્સફોર્મ કરવા માટે પરફોર્મ કરવાની જવાબદારી સારી રીતે નિભાવી. અને તેમણે પરફોર્મ કરીને દેખાડ્યું. અને જનતા જનાર્દન જોડાઈ ગઈ તો તે ટ્રાન્સફોર્મ થતું પણ નજરે પડી રહ્યું છે. અને આથી રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ, આ કાળખંડ ભારતનું ભવિષ્ય ઘડી રહ્યો છે. અને આવી વિચારસરણી દેશની એ તાકાતને ઉત્તેજન આપવા પર છે જે આવનારા 1000 વર્ષના પાયાને મજબૂત કરનાર છે. દુનિયાને યુવા શક્તિની આવશ્યકતા છે, યુવા સ્કિલની આવશ્યકતા છે. આપણે અલગ અલગ મંત્રાલયો બનાવ્યા. તે ભારતની આવશ્યકતાઓને તો પૂરી કરશે, તો દુનિયાની આવશ્યકતાઓને પણ પૂર્ણ કરવાનું પણ સામર્થ્ય રાખશે. આપણે જળ શક્તિ મંત્રાલય બનાવ્યું. મંત્રાલય બનાવવાની રચનાનું પણ તે વિશ્લેષણ કરશે. ને તો આ સરકારના મન મસ્તિષ્કને ઘણી સારી રીતે તમે સમજી શકશો. આપણે જળ શક્તિ મંત્રાલય બનાવ્યું. આ જળ શક્તિ મંત્રાલય આપણું, આપણા દેશના એક એક દેશવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પહોંચે, પર્યાવરણની રક્ષા માટે પાણી પ્રત્યે સંવેદનશીલ વ્યવસ્થાઓ વિકસિત હોય, તેના પર આપણે ભાર મૂકી રહ્યા છીએ.
આપણા દેશમાં કોરોના પછી દુનિયા જોઈ રહી છે હોલિસ્ટિક હેલ્થ. આ સમયની માંગ છે. આપણે અલગ આયુષ મંત્રાલય બનાવ્યું અને યોગ અને આયુષ આજે દુનિયામાં પોતાનો ઝંડો ફરકાવી રહ્યા છે. આપણી પ્રતિબદ્ધતાને કારણે વિશ્વનું આપણા પ્રત્યે ધ્યાન ગયું છે. જો આપણે જ આપણા સામર્થ્યને નકારી કાઢીશું તો પછી દુનિયા તેને કેવી રીતે સ્વીકારી શકશે? પરંતુ જ્યારે મંત્રાલય બન્યું તો દુનિયાને પણ તેનું મૂલ્ય સમજમાં આવ્યું. મત્સ્યપાલન આપણો આટલો મોટો સમુદ્રી તટ, આપણા કોટી કોટી માછીમાર ભાઈ બહેનો, તેમનું કલ્યાણ પણ આપણા હૈયામાં છે. અને આથી આપણે અલગથી મત્સ્યપાલન અંગે, પશુપાલન અંગે, ડેરી માટે અલગ મંત્રાલયની રચના કરી, જેથી સમાજના જે વર્ગના લોકો પાછળ રહી ગયા તેમને આપણે સાથ આપીએ. દેશમાં સરકારી અર્થવ્યવસ્થાના હિસ્સા હોય છે, પરંતુ સમાજની અર્થવ્યવસ્થાનો એક મોટો હિસ્સો છે સહકારી પ્રવૃત્તિ. તેને બળ આપવા માટે, તેમાં આધુનિકતા લાવવા માટે અને દેશના ખૂણે ખૂણામાં લોકતંત્રના આ સૌથી મોટા એકમને મજબૂત કરવા માટે આપણે અલગ સહકારિતા મંત્રાલય બનાવ્યું. અને તે આપણી સહકારી સંસ્થાઓ તેની જાળ બિછાવી રહ્યું છે, જેથી ગરીબમાં ગરીબને ત્યાં સાંભળવામાં આવે, તેની આવશ્યકતાઓની પૂર્તિ થાય અને તે પણ રાષ્ટ્રના વિકાસમાં એક નાના એકમનો હિસ્સો બનીને તેમાં તે યોગદાન આપી શકે. આપણે સહકારથી સમૃદ્ધિનો રસ્તો અપનાવ્યો છે. મારા પ્રિય પરિવારજનો, જ્યારે અમે વર્ષ 2014માં આવ્યા હતા તો આપણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 10મા ક્રમે હતા. અને આજે 140 કરોડ દેશવાસીઓનો પુરુષાર્થ રંગ લાવ્યો છે કે આપણે વિશ્વની અર્થવ્યવસ્થામાં 5મા ક્રમ પર પહોંચી ગયા છીએ. અને તે એમ જ નથી થયું. જ્યારે ભ્રષ્ટાચારનો રાક્ષસ દેશને દબાવીને બેઠેલો હતો, લાખો કરોડોના કૌભાંડો અર્થવ્યવસ્થાને ડામાડોળ કરી રહ્યા હતા, ગવર્નન્સ ફ્રેજાઇલ ફાઇલમાં દેશની ઓળખ થવા લાગી હતી, લીકેજને આપણે બંધ કર્યો, મજબૂત અર્થવ્યવસ્થા બનાવી, આપણે ગરીબ કલ્યાણ માટે વધુમાં વધુ ખર્ચ કરવાનો પ્રયત્ન કર્યો. અને આજે હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે જ્યારે દેશ આર્થિક રીતે સમૃદ્ધ થાય છે તો માત્ર તિજોરી જ નથી ભરાતી, દેશનું સામર્થ્ય વધે છે, દેશવાસીઓનું સામર્થ્ય વધે છે. અને તિજોરીની પાઈ પાઈ જો પ્રામાણિકતાથી જનતા જનાર્દન માટે ખર્ચ કરવાનો સંકલ્પ લેનારી સરકાર હોય તો પરિણામ કેવું આવે છે? હું 10 વર્ષનો હિસાબ તિરંગાની સાક્ષીમાં લાલ કિલ્લાના શિખર પરથી મારા દેશવાસીઓને આપી રહ્યો છું. આંકડા જોઈને તમને લાગશે કે આટલું મોટું પરિવર્તન, આટલું મોટું સામર્થ્ય. 10 વર્ષ પહેલા રાજ્યોને 30 લાખ કરોડ રૂપિયા ભારત સરકાર તરફથી મળતા હતા. છેલ્લા 9 વર્ષમાં આ આંકડો 100 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. પહેલા સ્થાનિક સંસ્થાના વિકાસ માટે ભારત સરકારના ખજાનામાંથી 70,000 કરોડ રૂપિયા જતા હતા. આજે તે 3 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ જાય છે. પહેલા ગરીબોને ઘર બનાવવા માટે 90,000 કરોડ રૂપિયા ખર્ચાતા હતા. આજે તે 4 ગણા વધીને 4 લાખ કરોડથી પણ વધુ ખર્ચ ગરીબોના ઘર બનાવવા માટે થઈ રહ્યા છે. પહેલા ગરીબોને યુરિયા સસ્તું મળે. જે યુરિયાની કોથળી દુનિયાના કેટલાક બજારોમાં 3,000માં વેચાય છે, તે યુરિયાની કોથળી મારા ખેડૂતોને 300માં મળે. અને આથી દેશની સરકાર 10 લાખ કરોડ રૂપિયા મારા ખેડૂતોને યુરિયામાં સબસિડી તરીકે આપી રહ્યા છે. મુદ્રા યોજના 20 લાખ કરોડ રૂપિયા, તેનાથી પણ વધુ મારા દેશના નવજવાનોને સ્વરોજગાર માટે, પોતાના વ્યવસાય માટે, પોતાના વેપાર માટે આપ્યા છે. 8 કરોડ લોકોએ નવો વેપાર શરૂ કર્યો છે. અને 8 કરોડ લોકોએ વેપાર શરૂ કર્યો છે એમ નહીં, દરેક વેપારીએ 1 કે 2 લોકોને રોજગાર આપ્યો છે. 8 થી 10 કરોડ નવા લોકોને રોજગાર આપવાનું સામર્થ્ય આ મુદ્રા યોજનાથી લાભ લેનારા 8 કરોડ નાગરિકોએ કર્યું છે. એમએસએમઈએ
લગભગ 3.5 લાખ કરોડ રૂપિયાની મદદથી કોરોના સંકટમાં પણ તેમને ડૂબવા નથી દીધા, મરવા નથી દીધા. તેને એક તાકાત આપી છે. વન રેન્ક વન પેન્શન મારા દેશની સેનાના જવાનો માટે એક સન્માનનો વિષય હતો. 70,000 કરોડ રૂપિયા ભારતની તિજોરીમાંથી આજે પહોંચ્યા છે મારા નિવૃત્ત સેનાના નાયકોના ખિસ્સામાં, તેમના પરિવારમાં પહોંચ્યા છે. બધી શ્રેણીમાંથી મેં તો કેટલીક જ ગણાવી છે. હું વધુ સમય લેવા નથી માંગતો. દરેક શ્રેણીમાં પહેલાની સરખામણીએ અનેક ગણું ધન દેશના વિકાસ માટે, ખૂણે ખૂણામાં રોજગાર પેદા કરવા માટે, પાઈનો ઉપયોગ ભારતનું ભાગ્ય બદલવા માટે થાય, અને આ માટે અમે કામ કર્યું છે. મારા પ્રિયજનો, એટલું જ નહીં, આપણા આ બધા પ્રયાસોનું પરિણામ છે કે આજે 5 વર્ષના મારા કાર્યકાળમાં 5 વર્ષમાં 13.5 કરોડ મારા ગરીબ ભાઈ બહેનો ગરીબીની બેડીને તોડીને નવા મધ્યમ વર્ગના રૂપમાં બહાર આવ્યા છે. જીવનમાં આનાથી મોટો કોઈ સંતોષ ન હોઈ શકે. મારા પ્રિય પરિવારજનો, અને જ્યારે 13.5 કરોડ લોકો ગરીબીની આ મુસીબતોમાંથી બહાર નીકળે છે, તો કેવી કેવી યોજનાઓએ તેમની મદદ કરી છે. તેમને આવાસ યોજનાનો લાભ મળવો, પીએમ સ્વનિધિથી 50,000 કરોડ રૂપિયા લારી ગલ્લા સુધી પહોંચાડ્યા છે. આવનારા દિવસોમાં આવનારી વિશ્વકર્મા જયંતિ પર એક કાર્યક્રમ આપણે ભવિષ્યમાં લાગુ કરીશું. આ વિશ્વકર્મા જયંતિ પર આપણે 13થી 15,000 કરોડ રૂપિયાથી જે પરંપરાગત કૌશલ્યથી રહેનારા લોકો, જે ઓજારોથી અને પોતાના હાથથી કામ કરનારો વર્ગ મોટા ભાગનો ઓબીસી સમુદાયમાંથી છે. આપણા સુથાર હોય, સોની હોય, આપણા રાજમિસ્ત્રી હોય, આપણા કપડાં ધોવાનું કામ કરનારા લોકો હોય, આપણા કેશ કર્તન કરનારા ભાઈ બહેન પરિવાર હોય, આવા લોકોને નવી શક્તિ આપવા માટે આપણે આવનારા મહિનામાં વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજના પ્રારંભ કરીશું અને લગભગ 13થી 15,000 કરોડ રૂપિયાથી તેનો પ્રારંભ કરીશું. આપણે પીએમ ખેડૂત સન્માન નિધિમાં 2.5 લાખ કરોડ રૂપિયા સીધા મારા દેશના ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે. આપણે જળ જીવન મિશન, દરેક ઘરમાં શુદ્ધ પાણી પહોંચે, 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આપણે આયુષ્માન ભારત યોજના, જેથી ગરીબને બીમારીના કારણે હોસ્પિટલ લઈ જવાની જે મુસીબત પડતી હતી, તેનાથી મુક્તિ અપાવવી, તેને દવાઓ મળે, તેનો ઉપચાર થાય, ઓપરેશન થાય, સારામાં સારી હોસ્પિટલમાં થાય. આયુષ્માન ભારત યોજના હેઠળ 70,000 કરોડ રૂપિયા આપણે લગાવ્યા છે. પશુધન, દેશને કોરોના રસીની વાત તો દેશને યાદ છે. 40,000 કરોડ રૂપિયા લગાવ્યા, તે તો યાદ છે. પરંતુ તમને જાણીને આનંદ થશે કે આપણે પશુધનને બચાવવા માટે લગભગ 15,000 કરોડ રૂપિયા પશુધનને ટીકાકરણ માટે લગાવ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, મારા પ્રિય પરિવારજનો, જન ઔષધિ કેન્દ્રોએ દેશના સિનિયર સિટીઝનોને, દેશના મધ્યમ વર્ગીય પરિવારને એક નવી શક્તિ આપી છે. જે સંયુક્ત પરિવારમાં જો કોઈને એક ડાયાબિટીસ જેવું થઈ જાય તો 2 થી 3 હજારનું બિલ સ્વાભાવિક આવી જાય. આપણે જન ઔષધિ કેન્દ્રમાં જે દવાઓ બજારમાં 100 રૂપિયામાં મળતી હતી, તે 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયામાં આપી અને આજે દેશના 1,000 જન ઔષધિ કેન્દ્રોમાં આ બીમારીમાં જેને દવાઓની જરૂર હતી, આવા લોકોને લગભગ 20 કરોડ રૂપિયા તેમના ખિસ્સામાં બચ્યા છે. અને આ મોટા ભાગના મધ્યમ વર્ગીય પરિવારના લોકો છે. પરંતુ આજે તેની સફળતાને જોઈને હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે જેમ એક વિશ્વકર્મા યોજના લઈને સમાજના એ વર્ગને સ્પર્શનારા છીએ, હવે દેશના 10,000 જન ઔષધિ કેન્દ્રોથી આપણે 25,000 જન ઔષધિ કેન્દ્રનું લક્ષ્ય લઈને આવનારા દિવસોમાં કામ કરવાના છીએ. મારા પ્રિય પરિવારજનો, જ્યારે દેશમાં ગરીબી ઘટે છે તો દેશના મધ્યમ વર્ગની શક્તિ બહુ વધે છે. અને હું તમને વિશ્વાસ અપાવું છું કે આવનારા 5 વર્ષમાં મોદીની ગેરંટી છે, દેશ પહેલી 3 વૈશ્વિક ઇકોનોમીમાં પોતાનું સ્થાન લેશે. તે પાકું છે, જગ્યા લેશે જ. આજે જે 13.5 કરોડ ગરીબીથી બહાર આવેલા લોકો છે, તેઓ એક રીતે મધ્યમ વર્ગીય તાકાત બની જાય છે.
જ્યારે ગરીબની ખરીદ શક્તિ વધે છે તો મધ્યમ વર્ગની વેપાર શક્તિ વધે છે. જ્યારે ગામડાની ખરીદ શક્તિ વધે છે તો નગરો અને શહેરોની આર્થિક વ્યવસ્થા વધુ ઝડપી ગતિએ દોડવા લાગે છે. અને આ જ ઇન્ટરકનેક્ટેડ આપણું અર્થચક્ર ચાલે છે. આપણે તેને બળ આપીને આગળ ચાલવા માંગીએ છીએ. મારા પ્રિય પરિવારજનો, શહેરની અંદર જે નબળા લોકો રહે છે, વગર કારણે જે મુસીબત રહે છે, મધ્યમ વર્ગીય પરિવાર પોતાના ઘરનું સપનું જોઈ રહ્યો છે, આપણે તેમને માટે પણ આવનારા કેટલાક વર્ષો માટે એક યોજના લઈને આવી રહ્યા છીએ. અને જેમાં એવા મારા પરિવારજનો જે શહેરમાં રહે છે પરંતુ ભાડાના મકાનમાં રહે છે, ઝૂંપડાઓમાં રહે છે, ચાલીમાં રહે છે, અનઅધિકૃત કોલોનીમાં રહે છે, આવા મારા પરિવારજનો જો પોતાનું મકાન બનાવવા ઈચ્છતા હોય તો બેંકમાંથી જે લોન મળશે તેના વ્યાજમાં રાહત આપીને લાખો રૂપિયાની મદદ કરવાનો આપણે નિર્ણય કર્યો છે. મારા મધ્યમ વર્ગીય પરિવારને 2 લાખથી 7 લાખની આવકવેરા મર્યાદા વધી જાય તો સૌથી મોટો લાભ પગારદાર વર્ગને થાય છે, મારા મધ્યમ વર્ગીયને થાય છે. ઇન્ટરનેટનો ડેટા બહુ મોંઘો હતો 2014 પહેલા. હવે દુનિયાનું સૌથી સસ્તું ઇન્ટરનેટનો ડેટા પર ખર્ચ થઈ રહ્યો છે. દરેક પરિવારના પૈસા બચી રહ્યા છે. મારા પ્રિય પરિવારજનો, વિશ્વ કોરોના પછી હજુ ઉભરી નથી શક્યું. યુદ્ધે ફરી એક નવી મુસીબત ઉત્પન્ન કરી છે. આજે દુનિયા મોંઘવારીના સંકટથી ઝઝૂમી રહી છે. સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાને મોંઘવારીએ દબાવી દીધી છે. આપણે પણ દુનિયામાંથી જે સામાનની આવશ્યકતા હોય છે તે લાવીએ છીએ. આપણે સામાન આયાત તો કરીએ છીએ, પરંતુ આપણું દુર્ભાગ્ય છે કે આપણે મોંઘવારી પણ આયાત કરવી પડે છે. તો આ સમગ્ર દુનિયાને મોંઘવારીએ જકડી રાખી છે. પરંતુ મારા પ્રિય પરિવારજનો, ભારતે મોંઘવારીને નિયંત્રિત કરવા માટે ભરપૂર પ્રયાસ કર્યા છે. ગત કાળખંડની તુલનામાં આપણને કેટલીક સફળતા પણ મળી છે, પરંતુ તેનાથી સંતોષ ન માની શકાય. દુનિયાથી આપણી બાબતો સારી છે એટલી વાતથી આપણે વિચારી ન શકીએ. મારે તો મારા દેશવાસીઓને મોંઘવારીનો બોજો ઓછામાં ઓછો હોય તે દિશામાં વધુ કદમ ઉઠાવવાના છે, અને આપણે એ કદમને ઉઠાવીશું જ. મારો પ્રયાસ નિરંતર ચાલુ રહેશે. મારા પ્રિય પરિવારજનો, આજે દેશ અનેક ક્ષમતાઓને લઈને આગળ વધી રહ્યો છે. દેશ આધુનિકતા તરફ આગળ વધવાનું કામ કરી રહ્યો છે. આજે દેશ રિન્યુએબલ એનર્જીમાં કામ કરી રહ્યો છે. આજે દેશમાં ગ્રીન હાઇડ્રોજન પર કામ થઈ રહ્યું છે. દેશની અંતરિક્ષમાં ક્ષમતા વધી રહી છે તો દેશ ડીપ સી મિશનમાં પણ સફળતા સાથે આગળ ચાલી રહ્યો છે. દેશમાં રેલવે આધુનિક થઈ રહી છે તો વંદે ભારત બુલેટ ટ્રેન પણ આજે દેશની અંદર કામ કરી રહી છે. ગામડે ગામડે પાકી સડકો બની રહી છે તો ઇલેક્ટ્રિક બસો, મેટ્રોની રચના પણ આજે દેશમાં થઈ રહી છે. આજે ગામડે ગામડે ઇન્ટરનેટ પહોંચી રહ્યું છે તો ક્વોન્ટમ કોમ્પ્યુટર માટે પણ દેશ કામ કરે છે. નેનો યુરિયા અને નેનો ડીએપી તેના પર પણ કામ થઈ રહ્યું છે. તો બીજી તરફ જૈવિક ખેતી પર પણ આપણે ભાર મૂકી રહ્યા છે. આજે કિસાન ઉત્પાદક સંઘ એફપીઓનું નિર્માણ થઈ રહ્યું છે તો આપણે સેમિકન્ડક્ટરનું પણ નિર્માણ ઈચ્છી રહ્યા છીએ. આપણે દિવ્યાંગજનો માટે એક સુગમ ભારતના નિર્માણ માટે કામ કરીએ છીએ તો આપણે પેરાલિમ્પિકમાં પણ હિન્દુસ્તાનનો તિરંગો ઝંડો રોપવા માટે મારા દિવ્યાંગજનોને સામર્થ્યવાન બનાવી રહ્યા છીએ. આપણે ખેલાડીઓને વિશેષ પ્રશિક્ષણ આપી રહ્યા છીએ. આજે ભારત જૂની વિચારસરણી, જૂના માળખાને છોડીને લક્ષ્યોને નક્કી કરીને લક્ષ્યોને પ્રાપ્ત કરવાની નજરથી ચાલી રહ્યું છે. અને જ્યારે હું કહું છું કે જેનો શિલાન્યાસ અમારી સરકાર કરે છે તેનું ઉદ્ઘાટન પણ અમારા કાળખંડમાં જ કરીએ છીએ. આજકાલ હું જે શિલાન્યાસ કરી રહ્યો છું ને, તમે લખી રાખજો, તેનું ઉદ્ઘાટન પણ તમે બધાએ મારા નસીબમાં જ છોડેલું છે. અમારી કાર્ય સંસ્કૃતિ, મોટું વિચારવું, દૂરનું વિચારવું, સર્વજન હિતાય, સર્વજન સુખાય વિચારવું, એ અમારી કાર્યશૈલી રહી છે. અને વિચારથી વધુ, સંકલ્પથી પણ વધુ પ્રાપ્ત કેવી રીતે કરવું તે ઉર્જા સાથે અમે કામ કરીએ છીએ. આપણે સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં
75,000 અમૃત સરોવર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. તે સમયે આપણે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનો સંકલ્પ લીધો હતો. લગભગ 50 થી 55,000 અમૃત સરોવરની કલ્પના કરી હતી. પરંતુ આજે લગભગ 75,000 અમૃત સરોવરના નિર્માણનું કામ થઈ રહ્યું છે. તે પોતાની રીતે ખૂબ જ મોટું કામ થઈ રહ્યું છે. જનશક્તિ અને જળશક્તિની આ તાકાત ભારતના પર્યાવરણની રક્ષામાં પણ કામ આવશે. 18,000 ગામડા સુધી વીજળી પહોંચાડવી, જનધન બેંકમાં ખાતા ખોલવા, દીકરીઓ માટે શૌચાલયો બનાવવા, બધા લક્ષ્યો સમયથી પહેલા પૂરી શક્તિથી પૂરા કરીશું. અને ભારત જ્યારે નક્કી કરી લે છે તો તેને પૂરું કરીને જ રહે છે. આ આપણો ટ્રેક રેકોર્ડ પણ કહે છે. 200 કરોડની વેક્સિનેશનનું કામ દુનિયા જ્યારે આપણને પૂછે છે ત્યારે 200 કરોડ સાંભળે છે. એમની આંખો પોળી થઈ જાય છે. આટલું મોટું કામ આ અમારા દેશની આંગણવાડી વર્કર, આપણી આશા વર્કર, આપણી હેલ્થ વર્કર જેમણે કરીને દેખાડ્યું. આ મારા દેશનું સામર્થ્ય છે. 5Gએ રોલ આઉટ કર્યું. દુનિયામાં સૌથી વધારે ઝડપે 5G રોલ આઉટ કરનારો મારો આ દેશ છે. 700થી વધારે જિલ્લાઓ સુધી આપણે પહોંચી ગયા છીએ અને હવે 6Gની પણ તૈયારી કરી રહ્યા છીએ. આપણે ટાસ્ક ફોર્સ બનાવી દીધી છે. રિન્યુએબલ એનર્જી આપણે ટાર્ગેટથી આગળ ચાલી રહ્યા છીએ. આપણે રિન્યુએબલ એનર્જીનો જે 2030નો જે ટાર્ગેટ નક્કી કર્યો હતો તે 2021-22માં પૂરો કરી દીધો. આપણે ઇથેનોલમાં 20% બ્લેન્ડિંગની વાત કરી હતી, જે પણ આપણે સમય પહેલા 5 વર્ષ પહેલા પૂરું કરી દીધું છે. આપણે $500 બિલિયન એક્સપોર્ટની વાત કરી હતી, એ પણ સમયની પહેલા $500 બિલિયન કરતાં વધારે કરી દીધી છે. આપણે નક્કી કર્યું, જે આપણા દેશમાં 25 વર્ષથી ચર્ચા થઈ રહી હતી કે નવી સંસદ બને. પાર્લામેન્ટનું કોઈ સત્ર એવું નહોતું નવી સંસદ માટે. આ મોદી છે. સમય પહેલા નવી સંસદ બનાવીને રાખી દીધી. મારા વાલા ભાઈઓ અને બહેનો, આ કામ કરનારી સરકાર છે. નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરનારી સરકાર છે. આ નવું ભારત છે. આ આત્મવિશ્વાસથી છલોછલ ભારત છે. એ સંકલ્પોને ચરિતાર્થ કરવા માટે તનતોડ મહેનત કરનારું ભારત છે. એટલા માટે આ ભારત ના રોકાય છે, આ ભારત ન થાકે છે, આ ભારત ન હાંફે છે અને ના તો આ ભારત હારે છે. અને એટલા માટે મારા પ્રિય પરિવારજનો, આર્થિક શક્તિ ભરેલી છે તો આપણી સૈન્ય શક્તિને પણ એક મોટી તાકાત મળી છે. આપણી સરહદો પહેલાથી વધારે સુરક્ષિત બની છે અને સરહદ પર બેઠેલા મારા જવાન જે દેશની સીમાઓની સુરક્ષા કરી રહ્યા છે અને મારા દેશની આંતરિક સુરક્ષાઓનું ધ્યાન રાખવાવાળા યુનિફોર્મ ફોર્સિસ, હું આઝાદીના આ પાવન પર્વ પર એમને પણ અનેકાનેક શુભકામનાઓ પાઠવતા મારી વાતને આગળ વધારું છું. સૈન્યનું અધિકરણ હો, આપણી સેના યુવા બને, આપણું સૈન્ય બેટલ માટે રેડી, યુદ્ધ યોગ્ય બને. એટલા માટે નિરંતર રિફોર્મનું કામ આજે આપણા સૈન્યમાં થઈ રહ્યું છે. મારા વાલા પરિવારજનો, વાર તહેવારે આપણે સાંભળતા હતા કે અહીં બોમ્બ ધડાકો થયો, ત્યાં બોમ્બ ધડાકો થયો. દરેક જગ્યાએ લખેલું રહેતું હતું કે આ બેગને ન અડશો. એનાઉન્સમેન્ટ થતી રહેતી હતી. આજે દેશ સુરક્ષા અનુભવી રહ્યો છે અને જ્યારે સુરક્ષા હોય છે, શાંતિ હોય છે, ત્યારે પ્રગતિના નવા અરમાન આપણે પૂરા કરી શકીએ છીએ. એના માટે સિરિયલ બોમ્બ ધડાકા વીતી ગયેલો ભૂતકાળ બની ગઈ છે. નિર્દોષોના જે મોત થતા હતા તે વીતેલો ભૂતકાળ બની ગયો છે. આજે દેશમાં આતંકી હુમલાઓ ઘણા ઓછા થયા છે. નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં પણ ઘણો બધો બદલાવ આવ્યો છે. ઘણા મોટા પરિવર્તનનું એક વાતાવરણ બન્યું છે. મારા વાલા પરિવારજનો, પ્રગતિની દરેક ચીજમાં, પરંતુ જ્યારે 2047નું આપણે એક વિકસિત ભારતનું સ્વપ્ન લઈને ચાલી રહ્યા છીએ, ત્યારે તે એક સપનું નહીં, 140 કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે. અને આ સંકલ્પને સિદ્ધ કરવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા પણ છે. અને એની સૌથી મોટી તાકાત હોય છે તે રાષ્ટ્રીય ચરિત્ર હોય છે. દુનિયામાં જે દેશોએ પ્રગતિ કરી છે
દુનિયામાં જે દેશ સંકટોને પાર કરીને ઉતર્યા છે એ તમામ દેશોમાં એક ચીજની સાથે સાથે એક મહત્વપૂર્ણ કેટેલિક એજન્ટ રહ્યું છે, તે રાષ્ટ્રીય ચરિત્ર રહ્યું છે. અને આપણે રાષ્ટ્રીય ચરિત્ર માટે વધારે બળ કરીને આગળ વધવું પડશે. આપણો દેશ, આપણું રાષ્ટ્રીય ચરિત્ર ઓજસ્વી હો, તેજસ્વી હો, પુરુષાર્થી હો, પરાક્રમી હો, પ્રખર હો, એ આપણા સૌનું સામૂહિક દાયિત્વ છે. અને આવનારા 25 વર્ષ આપણે એક જ મંત્રને લઈને ચાલીએ કે આપણા રાષ્ટ્રીય ચરિત્રમાં આ સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ. એકતાનો સંદેશ, ભારતીય એકતાને જીવવી, ભારતીય એકતાને આંચ આવે તેવી ન તો મારી ભાષા હશે, ન તો મારું કોઈ કાર્ય હશે. હર પળ દેશને જોડવાનો પ્રયાસ મારા તરફથી પણ થતો રહેશે. ભારતની એકતા આપણને સામર્થ્ય આપે છે. ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, ગામ હોય, શહેર હોય, પુરુષ હોય, નારી હોય, આપણે સૌએ એકતાના ભાવ સાથે અને વિવિધતાસભર દેશમાં એકતાનું સામર્થ્ય હોય છે. અને બીજી મહત્વની વાત હું જોઈ રહ્યો છું, જો 2047માં આપણે આપણા દેશને વિકસિત ભારતના રૂપમાં જોવું છે, તો આપણે શ્રેષ્ઠ ભારતના મંત્રને જીવવો પડશે. આપણે ચરિતાર્થ કરવો પડશે. હવે આપણા પ્રોડક્શનમાં મેં 2014માં કહ્યું હતું કે ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ. દુનિયાના કોઈ પણ ટેબલ પર મેક ઇન ઇન્ડિયાની ચીજ હોય તો દુનિયાને વિશ્વાસ હોવો જોઈએ કે આનાથી વધારે સારું દુનિયામાં બીજું કંઈ હોઈ ન શકે. આ અલ્ટિમેટ હશે. આપણી દરેક ચીજ, આપણી સર્વિસીસ હશે તો શ્રેષ્ઠ હશે. આપણા શબ્દની તાકાત હશે તો શ્રેષ્ઠ હશે. આપણી સંસ્થાઓ હશે તો શ્રેષ્ઠ હશે. આપણી નિર્ણય પ્રક્રિયા હશે તો શ્રેષ્ઠ હશે. આ શ્રેષ્ઠતાનો ભાવ લઈને આપણે ચાલવું પડશે. ત્રીજી વાત છે, દેશને આગળ વધારવા માટે એક વધારાની શક્તિનું સામર્થ્ય ભારતને આગળ લઈ જવાનું છે, અને એ છે વુમન લેડ ડેવલપમેન્ટ. આજે ભારત ગર્વથી કહી શકે છે કે દુનિયામાં નાગરિક ઉડ્ડયનમાં જો કોઈ એક દેશમાં સૌથી વધુ વુમન પાયલોટ છે તો તે મારા દેશમાં છે. આજે ચંદ્રયાનની ગતિ હોય, મૂન મિશનની વાત હોય, મારી વુમન સાયન્ટિસ્ટ એનું નેતૃત્વ કરી રહી છે. આજે વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, મારે 2 કરોડ લખપતિ દીદીનું લક્ષ્ય લઈને આજે વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપ પર આપણે કામ કરી રહ્યા છીએ. આપણે આપણી નારી શક્તિના સામર્થ્યને વધારતા વુમન લેડ ડેવલપમેન્ટ. જ્યારે G20માં મેં વુમન લેડ ડેવલપમેન્ટના વિષયને આગળ વધાર્યો છે, તો સમગ્ર G20 સમૂહ એના મહત્વને સ્વીકારી રહ્યો છે, અને એના મહત્વને સ્વીકારીને તેઓ એને વધારે સશક્ત કરી રહ્યા છે. એ જ રીતે ભારત વિવિધતાભર્યો દેશ છે. અસંતુલિત વિકાસનો આપણે ભોગ બન્યા છીએ. મારું તમારુંનો ભોગ દેશનો કેટલોક ભાગ બન્યો છે. હવે આપણે રિજનલ એસ્પિરેશન્સને, સંતુલિત વિકાસને મહત્વ આપવાનું છે. રિજનલ એસ્પિરેશન લઈને એ ભાવનાને આપણે સન્માન આપીને, જે રીતે આપણી ભારત માતાનું કોઈ, જે રીતે આપણા શરીરનું કોઈ અંગ જો અવિકસિત રહે તો આપણું શરીર વિકસિત નહીં ગણવામાં આવે. આપણા શરીરનું કોઈ અંગ દુર્બળ રહે તો આપણું શરીર સ્વસ્થ નહીં ગણવામાં આવે. એ જ રીતે મારી ભારત માતા, એનો કોઈ એક ભૂભાગ પણ, સમાજનો કોઈ હિસ્સો પણ જો દુર્બળ રહે તો મારી ભારત માતા સમર્થ છે, સ્વસ્થ છે, એવું માનીને આપણે બેઠા નથી રહી શકતા. અને એટલા માટે રિજનલ એસ્પિરેશન્સને આપણે એડ્રેસ કરવાની જરૂર છે. અને એટલા માટે આપણે સમાજનો સર્વાંગી વિકાસ હોય, સર્વતરફી વિકાસ હોય, ભૂભાગના દરેક ક્ષેત્રને તેની પોતાની તાકાતને ખીલવાની તક મળે એ દિશામાં આગળ વધવા ઈચ્છીએ છીએ. મારા વાલા પરિવારજનો, ભારત એક મધર ઓફ ડેમોક્રેસી છે. ભારત મોડલ ઓફ ડાયવર્સિટી પણ છે. ભાષાઓ અનેક છે, બોલીઓ અનેક છે, પરિધાન અનેક છે, વિવિધતાઓ ઘણી છે. આપણે એ બધાના આધાર પર આગળ વધવાનું છે. મારા વાલા પરિવારજનો, જ્યારે હું એકતાની વાત કરું છું, ત્યારે જો ઘટના મણિપુરમાં ઘટે છે તો પીડા મહારાષ્ટ્રમાં થાય છે. જો પૂર આસામમાં આવે છે તો વ્યાકુળ કેરળ થાય છે.
હિન્દુસ્તાનના કોઈ પણ ભાગમાં કંઈ પણ થાય, આપણે એકાંગી ભાવની અનુભૂતિ કરીએ છીએ. મારા દેશની દીકરીઓ પર જુલ્મ ન થાય, એ આપણું સામાજિક દાયિત્વ છે, તે આપણું પારિવારિક દાયિત્વ પણ છે, અને તે દેશના નાતે આપણા બધાનું દાયિત્વ છે. આજે જ્યારે અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપને લાવીએ છીએ, તો આખો દેશ ગૌરવની લાગણી અનુભવે છે. જ્યારે દુનિયાના કોઈ પણ દેશમાં કોવિડના કાળમાં મારો શીખ ભાઈ લંગર લગાવે છે, ભૂખ્યાઓને જમાડે છે, તો દુનિયામાં વાહવાહી થાય છે, તો હિન્દુસ્તાનની છાતી ગજગજ ફૂલે છે. મારા વ્હાલા પરિવારજનો, આપણે જ્યારે નારી સન્માનની વાત કરીએ છીએ, મને હાલ એક દેશનો પ્રવાસ કરી રહ્યો હતો, ત્યાં એક ઘણા સિનિયર મિનિસ્ટરે આવીને મને સવાલ પૂછ્યો. એમણે કહ્યું, તમારે ત્યાં દીકરીઓ સાયન્સ અને એન્જિનિયરિંગના વિષયોનો અભ્યાસ કરી શકે છે શું? મેં એમને કહ્યું, આજે મારા દેશમાં દીકરાઓથી વધારે દીકરીઓ આજે સ્ટેમ અર્થાત સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ મોટે ભાગે દીકરીઓ લઈ રહી છે. તો એમના માટે આશ્ચર્ય હતું. આ સામર્થ્ય આજે આપણા દેશનું વર્તાઈ રહ્યું છે. મારા વ્હાલા પરિવારજનો, આજે 10 કરોડ મહિલા વુમન સેલ્ફ હેલ્પમાં સંકળાયેલી છે. અને વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપની સાથે તમે ગામડામાં જશો તો તમને બેંકવાળી દીદી મળશે, તમને આંગણવાડીવાળી દીદી મળશે, તમને દવાઈ દેનારી દીદી મળશે. અને હવે મારું સપનું છે 2 કરોડ લખપતિ દીદી બનાવવાનું. ગામમાં 2 કરોડ લખપતિ દીદી. અને એના માટે એક નવો વિકલ્પ મોકલ્યો, સાયન્સ અને ટેકનોલોજી. આપણા ગામની મહિલાઓનું સામર્થ્ય જોઉં છું હું, અને એટલા માટે હું નવી યોજના વિચારી રહ્યો છું કે આપણા એગ્રીકલ્ચર સેક્ટરમાં ટેકનોલોજી આવે, એગ્રીટેકને બળ મળે. એથી વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને પણ આપણે ટ્રેનિંગ આપીશું. ડ્રોન ચલાવવાની, ડ્રોન રિપેર કરવાની આપણે ટ્રેનિંગ આપીશું. અને હજારો એવી વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપને ભારત સરકાર ડ્રોન આપશે, ટ્રેનિંગ આપશે. અને આપણા એગ્રીકલ્ચરના કામમાં ડ્રોનની સેવાઓ ઉપલબ્ધ છે. એ માટે આપણે શરૂઆત કરીશું. પ્રારંભ આપણે 15,000 વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા ડ્રોનની ઉડાનની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. મારા વ્હાલા પરિવારજનો, આજે દેશ આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે. હાઈવે હોય, રેલવે હોય, એરવેઝ હોય, હાઈવે હોય, ઇન્ફોર્મેશન વે હોય, વોટર વે હોય, કોઈ એવું ક્ષેત્ર નથી જે ક્ષેત્રને આગળ વધવાની દિશામાં આજે દેશ કામ ન કરતો હોય. પાછલા 9 વર્ષમાં તટીય ક્ષેત્રોમાં, આપણા આદિવાસી ક્ષેત્રમાં, આપણા પહાડી ક્ષેત્રના વિકાસમાં ઘણો ભાર મૂક્યો છે. આપણે પર્વતમાળા, ભારતમાળા એવી યોજનાઓ દ્વારા સમાજના એ વર્ગને બળ આપ્યું છે. આપણે ગેસની પાઇપલાઇનથી આપણા પૂર્વી ભારતને જોડવાનું કામ કર્યું છે. આપણે હોસ્પિટલોની સંખ્યા વધારી છે. આપણે ડોક્ટર્સની સીટ વધારી છે, જેથી આપણા બાળકો ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે. આપણે માતૃભાષામાં શિક્ષણને બદલી દીધું છે, અને માતૃભાષામાં તેઓ ભણી શકે એ દિશામાં હું ભારતની સુપ્રીમ કોર્ટનો પણ આભાર માનું છું કે ભારતની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે જે જજમેન્ટ આપશે તેનો જે ઓપરેટિવ પાર્ટ હશે તે જે અદાલતમાં આવ્યો છે તેની ભાષામાં ઉપલબ્ધ થશે. માતૃભાષાનું મહાત્મ્ય આજે વધી રહ્યું છે. મારા વ્હાલા પરિવારજનો, આજ સુધી મારા દેશના જે બોર્ડર વિલેજ છે, આપણે ત્યાં વાઇબ્રન્ટ બોર્ડર વિલેજનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે. અને વાઇબ્રન્ટ બોર્ડર વિલેજ, અત્યાર સુધી તેના માટે કહેવામાં આવતું હતું કે દેશનું અંતિમ ગામ. અમે આખા વિચારને બદલી દીધો છે. તે દેશનું છેલ્લું ગામ નથી. સીમા પર જે નજર આવે છે તે મારા દેશનું પહેલું ગામ છે. જો સૂરજ ઉગે છે પૂર્વમાં, તો એ તરફથી ગામથી સૂરજનું પહેલું કિરણ આવે છે. જો સૂરજ ઢળે છે, તો આ તરફના ગામમાં અંતિમ કિરણને તેનો લાભ મળે છે. આ મારું પહેલું ગામ છે, અને મને ખુશી છે કે આજે મારા આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન, આ જે પહેલા ગામ છે, સીમાવર્તી ગામ છે, તેના 600 પ્રધાન આજે આ લાલ કિલ્લા પર આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો હિસ્સો બનવા માટે આવ્યા છે. પહેલી વાર તેઓ આટલા દૂર સુધી આવ્યા છે. નવા સંકલ્પ અને સામર્થ્યની સાથે જોડાવા માટે આવ્યા છે. મારા વ્હાલા પરિવારજનો, અમે સંતુલિત વિકાસ માટે
એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ, એસ્પિરેશનલ બ્લોકની કલ્પના કરી અને આજે તેના સુખદ પરિણામો મળી રહ્યા છે. આજે રાજ્યના જે નોર્મલ પેરામીટર્સ છે, જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ ક્યારેક ઘણા પાછળ હતા, તે આજે રાજ્યમાં પણ સારું કરવા લાગ્યા છે. અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં તે આપણા આકાંક્ષિત જિલ્લા, આપણા આકાંક્ષિત બ્લોક જરૂર આગળ વધશે. જેવું મેં કહ્યું હતું, ભારતના ચરિત્રની ચર્ચા કરી રહ્યો હતો, તો મેં પહેલા કહ્યું હતું ભારતની એકતા, બીજું કહ્યું હતું ભારતની શ્રેષ્ઠતાને બળ આપો, ત્રીજું કહ્યું હતું વુમન ડેવલપમેન્ટની વાત મેં કરી હતી. અને હું આજે એક વધુ વાત કહેવા માંગુ છું. આપણે જે રીતે રિજનલ એસ્પિરેશન, મેં ચોથી વાત કહી હતી, પાંચમી મહત્વની વાત છે. અને ભારતે હવે એ દિશામાં જવાનું છે અને તે છે આપણું રાષ્ટ્રીય ચરિત્ર. વિશ્વ મંગલ માટે વિચારનારું હોવું જોઈએ. આપણે દેશને એટલો મજબૂત બનાવવાનો છે જે વિશ્વ મંગલ માટે પણ પોતાની ભૂમિકા ભજવે. અને આજે કોરોના પછી હું જોઈ રહ્યો છું, જે રીતે સંકટના સમયમાં દેશે દુનિયાની મદદ કરી, તેનું પરિણામ છે કે આજે દુનિયામાં આપણો દેશ એક વિશ્વમિત્રના રૂપમાં છે, વિશ્વના અતૂટ સાથીના રૂપમાં છે. આજે મારા દેશની ઓળખ બની છે. આપણે જ્યારે વિશ્વ મંગલની વાત કરીએ છીએ, ત્યારે ભારતનો મૂળભૂત વિચાર છે, એ વિચારને આપણે આગળ ધપાવનારા લોકો છીએ. અને મને ખુશી છે કે આજે અમેરિકન સંસદના પણ ઘણા પસંદગીના ગણમાન્ય પ્રતિનિધિ પણ આજે આપણા 15 ઓગસ્ટના પ્રસંગમાં આપણી વચ્ચે હાજર છે. ભારતના વિચાર કેવા છે? આપણે વિશ્વ મંગલની વાતને કેવી રીતે આગળ વધારીએ છીએ? હવે જુઓ, જ્યારે આપણે વિચારીએ છીએ તો શું કહીએ છીએ? આપણે દુનિયા સામે આ દર્શન રાખ્યું છે અને દુનિયા એ દર્શનને લઈને આપણી સાથે જોડાઈ છે. આપણે કહ્યું વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ. રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં એક બહુ મોટું આપણું સ્ટેટમેન્ટ છે. આજે દુનિયા તેને સ્વીકારી રહી છે. કોવિડ બાદ આપણે દુનિયાને એ કહ્યું, આપણો આ એપ્રોચ હોવો જોઈએ. વન અર્થ, વન હેલ્થ. સમસ્યાઓનું સમાધાન ત્યારે થશે જ્યારે માનવને, પશુને, છોડને બીમારીના સમયમાં સમાન રૂપે એડ્રેસ કરવામાં આવે. ત્યારે આપણે એ કરીશું. આપણે G20 સમિટ માટે દુનિયા સામે કહ્યું છે, વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચર. આ વિચારને લઈને ચાલી રહ્યા છીએ. આપણે ક્લાઇમેટને લઈને દુનિયા જે સંકટનો સામનો કરી રહી છે, તેનો માર્ગ બતાવ્યો છે. લાઈવ મિશન લોન્ચ કર્યું છે, લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ. આપણે દુનિયાની સાથે મળીને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ બનાવ્યું અને આજે દુનિયાના ઘણા દેશ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો ભાગ બની રહ્યા છે. આપણે બાયોડાયવર્સિટીનું મહત્વ જોઈને બિગ કેટ એલાયન્સની વ્યવસ્થાને આગળ વધારી છે. આપણે પ્રાકૃતિક આફતોને કારણે, ગ્લોબલ વોર્મિંગને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે નુકસાન થાય છે, તેના માટે દૂરમાર્ગી વ્યવસ્થાઓની જરૂર છે. અને એ માટે કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, CDRI, એક સમાધાન સ્વરૂપે દુનિયાને આપ્યું છે. વિશ્વ આજે સમુદ્રોના સંઘર્ષનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે આપણે દુનિયાને સાગરનો પ્લેટફોર્મ આપ્યું છે, જે વૈશ્વિક સામુદ્રિક શાંતિની ગેરંટી બની શકે છે. આપણે પારંપરિક ચિકિત્સા પદ્ધતિને મહત્વ આપતા WHOનું એક ગ્લોબલ લેવલનું સેન્ટર હિન્દુસ્તાનમાં બનાવવાની દિશામાં કામ કર્યું છે. આપણે યોગ અને આયુષ દ્વારા વિશ્વ કલ્યાણ અને વિશ્વની સ્વસ્થતાની દિશામાં કામ કર્યું છે. આજે ભારત વિશ્વ મંગલનો મજબૂત પાયો નાખી રહ્યું છે. આ મજબૂત પાયાને આગળ વધારવાનું આપણા સૌનું કામ છે, આપણા બધાની જવાબદારી છે. મારા વાલા પરિવારજનો, સપના અનેક છે, સંકલ્પ સાફ છે, નીતિઓ સ્પષ્ટ છે. નિયતની સામે કોઈ પ્રશ્નસૂચક નિશાન નથી, પરંતુ કેટલીક સચ્ચાઈઓને આપણે સ્વીકારવી પડશે. અને તેના સમાધાન માટે મારા પ્રિય પરિવારજનો, હું આજે લાલ કિલ્લા પરથી તમારી મદદ માંગવા આવ્યો છું. હું લાલ કિલ્લા પરથી તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું. કારણ કે ગત વર્ષોમાં હું દેશને જે સમજ્યો છું, દેશની જરૂરિયાતો મેં જે જોઈ છે, અને અનુભવના આધાર પર હું કહી રહ્યો છું કે આજે ગંભીરતાપૂર્વક એ ચીજોને આપણે લેવી પડશે. આઝાદીના અમૃતકાળમાં 2047માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ મનાવશે,
એ સમયે દુનિયામાં ભારતનો ત્રિરંગો ઝંડો, વિકસિત ભારતનો ત્રિરંગો ઝંડો હોવો જોઈએ. રતિભાર પણ આપણે રોકાવાનું નથી, પાછળ હટવાનું નથી, અને એના માટે શુચિતા, પારદર્શિતા અને નિષ્પક્ષતા આ પહેલી મજબૂતીની જરૂર છે. આપણે એ મજબૂતીને જેટલું વધારે ખાતર પાણી આપી શકીએ છીએ, સંસ્થાઓના માધ્યમથી આપી શકીએ છીએ, નાગરિકની રીતે આપી શકીએ છીએ, પરિવારના નાતે આપી શકીએ છીએ, આ આપણું સામૂહિક દાયિત્વ હોવું જોઈએ. અને એટલા માટે ગત 75 વર્ષનો ઇતિહાસ જુઓ. ભારતના સામર્થ્યમાં કોઈ કમી નહોતી, અને આ દેશ ક્યારેક સોનાની ચીડિયા કહેવાતો હતો. અને દેશ શા માટે ફરીથી એ સામર્થ્યને લઈને ઊભો ન થઈ શકે? મારો અતૂટ વિશ્વાસ છે સાથીઓ, મારા પ્રિય પરિવારજનો, મારો અખંડ, અતૂટ, એકનિષ્ઠ વિશ્વાસ છે કે 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ ઉજવશે, મારો દેશ વિકસિત ભારત બનીને રહેશે. અને આ હું મારા દેશના સામર્થ્યના આધાર પર કહી રહ્યો છું, મારા ઉપલબ્ધ સંસાધનોના આધારે કહી રહ્યો છું, અને સૌથી વધારે 30થી ઓછી વયવાળી મારી યુવા શક્તિના ભરોસે કહી રહ્યો છું, મારી માતાઓ, બહેનોના સામર્થ્યના ભરોસે કહી રહ્યો છું. પરંતુ તેની સામે જો કોઈ અડચણ છે, કોઈ પણ ખામીઓ ગત 75 વર્ષમાં એવી ઘર કરી ગઈ છે, આપણી સમાજ વ્યવસ્થાનો એવો ભાગ બની ગઈ છે કે ક્યારેક ક્યારેક તો આપણે આંખ બંધ કરી દઈએ છીએ. હવે આંખ બંધ કરવાનો સમય નથી. જો સપનાને સિદ્ધ કરવા છે, સંકલ્પને પાર પાડવો છે, તો આપણે આ આંખ મીચામણા બંધ કરીને, આંખમાં આંખ પરોવીને 3 બુરાઈઓ સામે લડવું એ સમયની માંગ છે. આપણા દેશની તમામ સમસ્યાઓના મૂળમાં ભ્રષ્ટાચારે ઉધઈની જેમ દેશની તમામ વ્યવસ્થાને, દેશના તમામ સામર્થ્યને પૂર્ણ રીતે કોતરી ખાધું છે. ભ્રષ્ટાચારથી મુક્તિ, ભ્રષ્ટાચારની સામે લડત દરેક ભાગના ક્ષેત્રમાં. અને હું દેશવાસીઓ, મારા પ્રિય પરિવારજનો, આ મોદીના જીવનનું કમિટમેન્ટ છે, આ મારા વ્યક્તિત્વનું એક કમિટમેન્ટ છે કે હું ભ્રષ્ટાચારની સામે લડાઈ લડતો રહીશ. બીજું આપણા દેશને ખતમ કર્યો છે પરિવારવાદે. આ પરિવારવાદે દેશને જે રીતે જકડીને રાખ્યો છે, તેણે દેશના લોકોનો હક છીનવ્યો છે. અને ત્રીજી બુરાઈ તૃષ્ટિકરણની છે. આ તૃષ્ટિકરણમાં પણ દેશના મૂળ ચિંતનને, દેશના સર્વસમાવેશક આપણા રાષ્ટ્રીય ચરિત્રને દાગ લગાવી દીધો છે, નેસ્તો નાબૂદ કરી દીધું છે આ લોકોએ. અને એટલા માટે મારા વાલા દેશવાસીઓ, એથી મારા વાલા પરિવારજનો, આપણે આ 3 બુરાઈઓ સામે પૂરા સામર્થ્ય સાથે લડવાનું છે. ભ્રષ્ટાચાર, પરિવારવાદ, તૃષ્ટિકરણ, આ પડકારો, આ એવી ચીજો ફૂલીફાલી છે જે આપણા દેશના લોકોની જે આકાંક્ષાઓ છે તેનું દમન કરે છે. આપણા દેશના કેટલાક લોકો પાસે જે નાનું મોટું સામર્થ્ય છે તેનું શોષણ કરે છે. આ એવી ચીજો છે જે આપણા લોકોની આશાઓ, આકાંક્ષાઓને સવાલ કે નિશાનમાં દાબી દે છે. આપણા ગરીબ હોય, આપણા દલિત હોય, આપણા પછાત હોય, આપણા પસમંદા હોય, આપણા આદિવાસી ભાઈ બહેનો હોય, આપણી માતા બહેનો હોય, આપણે સૌએ એમના હક્કો માટે આ 3 બુરાઈઓથી મુક્તિ મેળવવાની છે. આપણે ભ્રષ્ટાચારની સામે એક નફરતનું વાતાવરણ બનાવવાનું છે. જેમ ગંદકી આપણા મનમાં નફરત જન્માવે છે, ગંદકી પસંદ નથી. આ સાર્વજનિક જીવનની એનાથી મોટી કોઈ ગંદકી નથી હોઈ શકતી. અને એટલા માટે આપણા સ્વચ્છતા અભિયાનને એક નવું રૂપ પણ આપવાનું છે કે આપણે ભ્રષ્ટાચારથી છુટકારો મેળવવાનો છે. સરકાર ટેકનોલોજીથી ભ્રષ્ટાચારથી મુક્તિ મેળવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશમાં ગત 9 વર્ષોમાં એક કામ મેં એવું કર્યું. આંકડા સાંભળશો તો લાગશે કે મોદી આવું કરે છે. જેમ 10 કરોડ લોકો લગભગ ખોટો ફાયદો ઉઠાવે છે, તે મેં રોકી દીધો. તો તમારામાંથી કોઈ કહેશે, તમે લોકોને અન્યાય કરી દીધો. જી નહીં. આ 10 કરોડ લોકો કોણ કોણ હતા? આ 10 કરોડ લોકો એ લોકો હતા જેમનો જન્મ જ નહોતો થયો, અને એમના નામ પર એમના વીડો થઈ જતા હતા, તેઓ વૃદ્ધ થઈ જતા હતા, તેઓ દિવ્યાંગ થઈ જતા હતા. ફાયદો લેવામાં આવતો હતો. 10 કરોડ એવી બેનામી ચીજો જે હતી એને રોકવાનું પવિત્ર કામ, ભ્રષ્ટાચારીઓની સંપત્તિ જે અમે જપ્ત કરી છે ને,
એ પહેલાની તુલનામાં 20 ગણી વધારે હતી. મારા વાલા પરિવારજનો, આ તમારી કમાણીનો પૈસો લોકો લઈને ભાગ્યા હતા. 20 ગણી વધારે સંપત્તિને જપ્ત કરીને એટલા માટે લોકોની મારા પ્રત્યે નારાજગી હોવાનું બહુ સ્વાભાવિક છે. પરંતુ મારે ભ્રષ્ટાચાર સામેની લડાઈને આગળ વધારવી છે. આપણી સરકારી વ્યવસ્થાને પહેલા કેમેરા સામે તો કંઈ થઈ જતું હતું, પરંતુ બાદમાં ચીજો અટકી જતી હતી. અમે પહેલાની તુલનામાં ઘણી બધી વધારે અદાલતોમાં ચાર્જશીટ કરી છે અને હવે જામીન પણ નથી મળતા. આવી પાક્કી વ્યવસ્થાને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, કારણ કે અમે ઈમાનદારીથી ભ્રષ્ટાચારની સામે લડી રહ્યા છીએ. આજે પરિવારવાદ અને તૃષ્ટિકરણ એણે દેશનું ઘણું બધું ખરાબ કર્યું છે. હવે લોકતંત્રમાં આ કેવી રીતે થઈ શકે છે? પોલિટિકલ પાર્ટી, અને હું વિશેષ દબાણ કરી રહ્યો છું, પોલિટિકલ પાર્ટી આજે મારા દેશના લોકતંત્રમાં એક એવી વિકૃતિ આવી છે જે ક્યારેય ભારતના લોકતંત્રને મજબૂતી આપી નથી શકતી. અને બીમારી શું છે? પરિવારવાદી પાર્ટીઓ. અને એમનો તો મંત્ર શું છે? પાર્ટી ઓફ ધ ફેમિલી, બાય ધ ફેમિલી એન્ડ ફોર ધ ફેમિલી. એમનો તો જીવન મંત્ર એ જ છે. એમની જ પોલિટિકલ પાર્ટી, એમનું રાજનીતિક દળ પરિવારનું, પરિવાર દ્વારા અને પરિવાર માટે. પરિવારવાદ અને ભાઈ ભત્રીજાવાદ પ્રતિભાઓના દુશ્મન હોય છે. યોગ્યતાઓને નકારે છે, સામર્થ્યનો સ્વીકાર નથી કરતા. અને એટલા માટે પરિવારવાદની આ દેશના લોકતંત્રની મજબૂતી માટે તેનાથી મુક્તિ જરૂરી છે. સર્વજન હિતાય, સર્વજન સુખાય, દરેકને હક મળે, એના માટે અને સામાજિક ન્યાય માટે પણ એ જરૂરી છે. એ જ રીતે તૃષ્ટિકરણે સામાજિક ન્યાયનું ઘણું બધું નુકસાન કર્યું છે. જો સામાજિક ન્યાયને કોઈએ બરબાદ કર્યો છે તો તે આ તૃષ્ટિકરણના વિચાર, તૃષ્ટિકરણની રાજનીતિ, તૃષ્ટિકરણની સરકારી યોજનાઓની પદ્ધતિ એણે સામાજિક ન્યાયને મોતના મુખમાં ઉતારી દીધો છે. અને એટલા માટે તૃષ્ટિકરણ, ભ્રષ્ટાચાર આ વિકાસના સૌથી મોટા દુશ્મન છે. જો દેશ વિકાસ ઈચ્છે છે, દેશ 2047માં વિકસિત ભારતનું સપનું સાકાર કરવા ઈચ્છે છે, તો આપણા માટે જરૂરી છે કે આપણે કોઈ પણ સ્થિતિમાં દેશમાં ભ્રષ્ટાચારને સહન નહીં કરીએ. આ મૂળ રાખીને ચાલવું પડશે. મારા વાલા પરિવારજનો, આપણા સૌની એક મોટી જવાબદારી છે. આપણે જે રીતે જિંદગી જીવી છે, આપણી આવનારી પેઢીને આવી જિંદગી જીવવા માટે મજબૂર કરવી એ આપણો ગુનો છે. આ આપણું દાયિત્વ છે કે આપણી આવનારી પેઢીને આપણે એવો સમૃદ્ધ દેશ આપીએ, એવો સંતુલિત દેશ આપીએ, એવો સામાજિક ન્યાયવાળા વારસો ધરાવતો દેશ આપીએ, જેથી નાની નાની ચીજો મેળવવા માટે એમણે ક્યારેય સંઘર્ષ ન કરવો પડે. આપણા બધાનું કર્તવ્ય, દરેક નાગરિકનું કર્તવ્ય છે. અને આ અમૃતકાળ કર્તવ્યકાળ છે. આપણે કર્તવ્યથી પાછળ નથી હટી શકતા. આપણે એ ભારત બનાવવાનું છે જે પૂજ્ય બાપુના સપનાનું હતું. આપણે એ ભારત બનાવવાનું છે જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સપનું હતું. આપણે એ ભારત બનાવવાનું છે જે આપણા વીર શહીદોનું હતું, આપણી વીરાંગનાઓનું હતું, જેમણે માતૃભૂમિ માટે પોતાનું જીવન આપી દીધું હતું. મારા વાલા પરિવારજનો, હું જ્યારે 2014માં તમારી પાસે આવ્યો હતો, ત્યારે 2014માં હું પરિવર્તનનું વચન લઈને આવ્યો હતો. 2014માં મેં તમને વચન આપ્યું હતું કે પરિવર્તન લાવીશ. અને 140 કરોડ મારા પરિવારજનો, તમે મારા પર ભરોસો મૂક્યો અને મેં વિશ્વાસ પૂર્ણ કરવાની કોશિશ કરી. રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ જે 5 વર્ષનું વચન હતું તે વિશ્વાસમાં બદલાઈ ગયું, કારણ કે મેં પરિવર્તનનું વચન આપ્યું હતું. રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ દ્વારા મેં આ વચનને વિશ્વાસમાં બદલી દીધું છે. કઠોર પરિશ્રમ કર્યો છે, દેશ માટે કર્યો છે, શાનથી કર્યો છે, માત્ર ને માત્ર નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર સર્વોપરી આ ભાવથી કર્યો છે. 2019માં પરફોર્મન્સના આધારે તમે મને ફરી આશીર્વાદ આપ્યા. પરિવર્તનનું વચન મને અહીં લઈ આવ્યું, પરફોર્મન્સ મને ફરી લઈ આવ્યું. અને આવનારા 5 વર્ષ અભૂતપૂર્વ વિકાસના છે. 2047ના સપનાને સાકાર કરવા સૌથી મોટી સ્વર્ણિમ પળ
આવનારા 5 વર્ષ છે અને આવતા વર્ષે 15 ઓગસ્ટે આ જ લાલ કિલ્લા પરથી હું તમને દેશની ઉપલબ્ધિઓ, તમારા સામર્થ્ય, તમારા સંકલ્પ, તેમાં થયેલી પ્રગતિ, તેની જે સફળતા છે, તેના ગૌરવગાન, તેનાથી પણ વધારે આત્મવિશ્વાસ સાથે તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ. મારા વ્હાલા પરિવારજનો, હું તમારામાંથી આવું છું. હું તમારી વચ્ચેથી નીકળ્યો છું. હું તમારા માટે જીવ્યો છું. જો મને સપનું પણ આવે છે, તો તમારા માટે આવે છે. જો હું પરસેવો પણ વહાવું છું, તો તમારા માટે વહાવું છું. કારણ કે એટલા માટે નહીં કે તમે મને જવાબદારી સોંપી છે. હું એટલા માટે કરી રહ્યો છું કે તમે મારા પરિવારજન છો. અને તમારા પરિવારના સભ્યના નાતે હું તમારા કોઈ દુઃખને જોઈ નથી શકતો. હું તમારા સપનાને ચૂરચૂર થતા નથી જોઈ શકતો. હું તમારા સંકલ્પને સિદ્ધિ સુધી લઈ જવા તમારો એક સાથી બનીને, તમારો એક સેવક બનીને, તમારી સાથે જોડાઈ રહેવાનો, તમારી સાથે જીવવાનો, તમારા માટે ઝઝૂમવાનો હું સંકલ્પ લઈને નીકળેલો માણસ છું. અને મને વિશ્વાસ છે કે આપણા પૂર્વજોએ આઝાદી માટે જે લડાઈ લડી હતી, જે સપના જોયા હતા, એ સપના આપણી સાથે છે. આઝાદીની લડતમાં જેમણે બલિદાન આપ્યું હતું, એમના આશીર્વાદ આપણી સાથે છે. અને 140 કરોડ દેશવાસીઓ માટે એક એવો અવસર આવ્યો છે. એ અવસર આપણા સૌ માટે એક બહુ મોટો ટેકો લઈને આવ્યો છે. અને એટલે મારા પ્યારા પ્રિયજનો, આજે જ્યારે હું અમૃતકાળમાં તમારી સાથે વાત કરી રહ્યો છું, આ અમૃતકાળનું પહેલું વર્ષ છે. આ અમૃતકાળના પહેલા વર્ષે જ્યારે હું પૂરા આત્મવિશ્વાસ સાથે કહેવા ઈચ્છું છું, चलता चलाता कालचक्र, चलता चलाता कालचक्र, अमृत काल का भाल चक्र, चलता चलाता कालचक्र, अमृत काल का भाल चक्र, सबके सपने अपने सपने, सबके सपने अपने सपने, पनपे सपने सारे, सबके सपने अपने सपने, पनपे सपने सारे, धीर चले वीर चले, धीर चले वीर चले, चले युवा हमारे, धीर चले वीर चले, चले युवा हमारे, नीति सही रीति नहीं, नीति सही रीति नहीं, गति सही राह नहीं, गति सही राह नहीं. चुनो चुनौती सीना तान, चुनौती सीना तान, जग में बढ़ाओ देश का नाम, चुनौती सीना तान, जग में बढ़ाओ देश का नाम. મારા વાલા પરિવારજનો, હિન્દુસ્તાનના ખૂણે ખૂણે બેઠેલા મારા પરિવારજનો, દુનિયાના ખૂણે ખૂણામાં જઈને વસેલા મારા પરિવારજન, તમને સૌને આઝાદીના પાવન પર્વની ફરી એકવાર હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આ અમૃતકાળ આપણા બધા માટે કર્તવ્યકાળ છે. આ અમૃતકાળ આપણને સૌને મા ભારતી માટે કંઈક કરી બતાવવા માટેનો કાળ છે. આઝાદીની જ્યારે લડત ચાલી રહી હતી, 1947ની પહેલાની જે પેઢીએ જન્મ લીધો હતો, એમને દેશ માટે મરવાની તક મળી હતી. તેઓ દેશ માટે મરવાની તક છોડતા નહોતા. પરંતુ આપણા નસીબમાં દેશ માટે મરવાની તક નથી, પરંતુ આપણા માટે દેશ માટે જીવવાનો આનાથી મોટો કોઈ અવસર ન હોઈ શકે. આપણે પળે પળ દેશ માટે જીવવાનું છે. આ સંકલ્પ સાથે આ અમૃતકાળમાં 140 કરોડ દેશવાસીઓના સપના સંકલ્પ પણ બનવાના છે. 140 કરોડ દેશવાસીઓના સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત કરવાનો છે. અને 2047નો જ્યારે ત્રિરંગો ઝંડો લહેરાશે, ત્યારે વિશ્વ એક વિકસિત ભારતના ગુણગાન કરતું હશે. અને આ વિશ્વાસની સાથે
આ સંકલ્પ સાથે હું તમને સૌને અનેક શુભકામનાઓ આપું છું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. बहुत बहुत धन्यवाद. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશના 77મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતની પ્રજાજોગ સંદેશ આપ્યો. આ સંદેશનો ગુજરાતી ભાવાનુવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.